ગુડ મોર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ધોરણ 8માં હવે આપણે ગણિત વિષયની અંદર આપણે ઓનલાઈન અત્યારે અભ્યાસ કરાવશું. એમાં આપણે અત્યારે સૌથી પહેલું ચેપ્ટર એટલે કે સમય સંખ્યાઓ ત્યાંથી આપણે શરૂઆત કરશું. તો સૌથી પહેલા આપણે ચેપ્ટરનું નામ શું છે તો કે સમય સંખ્યાઓ. તો સમય સંખ્યાઓ કોને કહેવાય? તો સમય સંખ્યા સમજતા પહેલા આપણે બીજી પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ એ બધી સંખ્યાઓની ચર્ચા કરી લઈ, પછી આપણે સમય સંખ્યા કોને કહેવાય તે આપણે સમજીએ. તો તમે આગળના ધોરણમાં તમે ભણી ગયા છો. 7મા ધોરણમાં તમારે આવતું આવી વસ્તુ કે સમય સંખ્યા કોને કહેવાય, પૂર્ણ સંખ્યા કોને કહેવાય, પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય. એ સંખ્યાનું આપણે અત્યારે ફરીવાર રિવિઝન કરી લઈ, અને જો હજી ન આવડતું હોય તો ખાસ આપણે એ વસ્તુ શીખવી જરૂરી છે. જો એ વસ્તુ આવડશે નહીં તો આપણને આગળની કાંઈ પણ વસ્તુ સમજાશે નહીં. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરી પ્રાકૃતિક સંખ્યાઓ. તો સૌથી પહેલા પ્રાકૃતિક સંખ્યાઓ. તો પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય? પ્રાકૃતિક સંખ્યાના ગણમાં કઈ કઈ સંખ્યા આવે તો એની આપણે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલા પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાને કેપિટલ N વડે, કારણ કે n એટલે કે નેચરલ સંખ્યા, નેચરલ એટલે કે પ્રાકૃતિક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાને કેના વડે? n વડે દર્શાવવામાં આવે છે. તો પ્રાકૃતિક સંખ્યા એટલે કે n બરાબર પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો પ્રાકૃતિક સંખ્યામાં સૌથી પહેલા નાનામાં નાની સંખ્યા એટલે 1. તો પ્રાકૃતિક સંખ્યામાં 1 થી શરૂઆત થાય. ક્યાંથી ચાલુ થાય? 1 થી, પછી 2, 3, 4, 5 એવી રીતે અનંત સુધી. એનો કોઈ અંત નથી. એટલે કે મોટામાં મોટી સંખ્યા આપણને મળે નહીં. જો આની અંદર 1, 2, 3, 4, 5 એવી રીતે છે, 1.5, 1.3, 1.8, 2.9 એવી રીતે આના અંદર આપેલું નથી. એટલે કે પ્રાકૃતિક સંખ્યામાં બધી સંખ્યા પૂર્ણ હોય એવી રીતે. આપણે કેમ એકડા ગણતા હોય તો 1, 2, 3, 4 એવી રીતે પ્રાકૃતિક સંખ્યામાં 1, 2, 3, 4 થી અનંત સુધી જાય. તો પ્રાકૃતિક સંખ્યામાં શેના વડે દર્શાવવામાં આવે છે? n વડે દર્શાવવામાં આવે છે. અને પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાનામાં નાની સંખ્યા કઈ? તો પ્રાકૃતિક સંખ્યાની સૌથી નાનામાં નાની સંખ્યા 1. પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાનામાં નાની સંખ્યા 1 છે. પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે? 1 છે. ફરીવાર મિત્રો, પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 થી અનંત સુધી ક્યાંય સુધી જાય. એમાં પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાનામાં નાની સંખ્યા એટલે કે 1, અને પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવવામાં આવે છે. હવે ત્યારબાદ આવે છે પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય? તો પૂર્ણ સંખ્યા એટલે કે પ્રાકૃતિક સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યામાં એક તમે 0 એડ કરી દો. 0 એટલે કે શૂન્ય તમે એના અંદર એડ કરી દો એટલે એ પ્રાકૃતિક સંખ્યામાંથી કઈ સંખ્યા બની જાય? પૂર્ણ સંખ્યા બની જાય છે. બડી ખબર. સૌથી પહેલા પૂર્ણ સંખ્યાને કેના વડે દર્શાવવામાં આવે છે? તો પૂર્ણ સંખ્યાને W વડે. W વડે દર્શાવવામાં આવે છે. પૂર્ણ સંખ્યાને તમે કેના વડે દર્શાવી શકો છો?
તો પૂર્ણ સંખ્યાને તમે W વડે દર્શાવી શકો છો, એટલે કે હોલ નંબર. પૂર્ણ સંખ્યાને કેના વડે? W વડે દર્શાવવામાં આવે છે. હવે પૂર્ણ સંખ્યા ક્યાંથી ચાલુ થાય? તો મેં તમને કીધું કે પ્રાકૃતિક સંખ્યામાં તમે 0 એડ કરી દો એટલે એ પૂર્ણ સંખ્યા બની જાય. તો પ્રાકૃતિક સંખ્યા 1 થી ચાલુ થાય, તો પૂર્ણ સંખ્યા ક્યાંથી ચાલુ થાય? 0 થી ચાલુ થાય. 0 1 2 3 4 એવી રીતે અનંત સુધી જાય, એટલે કે મોટામાં મોટી સંખ્યા મળે નહીં. તો નાનામાં નાની સંખ્યા કઈ થાય પૂર્ણ સંખ્યામાં? તો પૂર્ણ સંખ્યામાં નાનામાં નાની સંખ્યા થાય 0, એટલે કે 0. તો આપણે અહીંયા લખશું કે પૂર્ણ સંખ્યામાં નાનામાં નાની સંખ્યા 0 છે, અથવા તો 0 લખો. પહેલી ખબર, પૂર્ણ સંખ્યા એટલે કે જે સંખ્યામાં તમે 0 1 2 3 4 5 6 થી અનંત સુધી જઈ શકો એ પૂર્ણ સંખ્યા કહેવાય. અને પૂર્ણ સંખ્યાના સમૂહમાંથી તમે 0 કાઢી નાખો એટલે આ સંખ્યાનો ગણ કેવો થઈ જાય? પ્રાકૃતિક સંખ્યા બની જાય. પહેલી ખબર. હવે આપણે એના પછીની સંખ્યાની વાત કરી તો પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય? તો સૌથી પહેલા આપણે એ વસ્તુ સમજી કે પૂર્ણાંક સંખ્યાને કેના વડે દર્શાવવામાં આવે? તો પૂર્ણાંક સંખ્યાને Z વડે દર્શાવવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે એ લખી પૂર્ણાંક સંખ્યાને Z વડે દર્શાવવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યાને Z વડે દર્શાવવામાં આવે છે. હવે પૂર્ણાંક સંખ્યામાં કોને કહેવાય? પૂર્ણાંક સંખ્યામાં કેનો સમાવેશ થાય? તો પૂર્ણાંક સંખ્યામાં બધી ધન સંખ્યા, એટલે કે પ્રાકૃતિક સંખ્યા જે બધી આવે ધન સંખ્યા, શૂન્ય તેમજ ઋણ સંખ્યા, એટલે કે ઋણમાં જે હોય -1 -2 -3 -5 -18 -25 -29, એટલે કે માઇનસ વાળી બધી સંખ્યા આવે, શૂન્ય આવે અને પ્લસ વાળી બધી સંખ્યા પણ આવે, એટલે કે પૂર્ણ સંખ્યા પોઈન્ટ વાળી સંખ્યા હોવી જોઈએ નહીં. પડી ખબર? પૂર્ણ સંખ્યા એટલે કે જે બધી પ્લસ વાળી સંખ્યા હોય એ બધી સંખ્યાને આપણે પૂર્ણ સંખ્યા તરીકે ઓળખીએ છીએ. રેડી? તો સૌથી પહેલા આપણે લખી તો પૂર્ણ સંખ્યાને Z વડે દર્શાવવામાં આવે છે. પૂર્ણ સંખ્યાના સમૂહમાં કઈ કઈ સંખ્યા આવે? તો પૂર્ણ સંખ્યામાં સૌથી નાનામાં નાની સંખ્યા પણ મળે નહીં, એટલે કે માઇનસમાં, ઋણમાં અનંત સુધી તમે જઈ શકો છો. ઋણમાં તમે જેમ ધનમાં તમે જઈ શકો એવી રીતે ઋણમાં અનંત સુધી, એટલે કે આપણને અહીંયા કોઈ પણ સંખ્યા મળી શકે છે. -3 -2 -1 0 1 2 3, આલી બાજુ અનંત સુધી, આલી બાજુ પણ અનંત સુધી. એટલે કે પૂર્ણાંક સંખ્યામાં આપણને નાનામાં નાની સંખ્યા પણ ન મળે અને મોટામાં મોટી સંખ્યા પણ ન મળે. હવે તમને એમ કહે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યા કહેવાય? તો કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય એ પ્રાકૃતિક સંખ્યા કહેવાય નહીં, કારણ કે પ્રાકૃતિક સંખ્યા થવા માટે તમારે 1 થી ચાલુ થાય. પડી ખબર? કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હોય એ પૂર્ણ સંખ્યા કહેવાય? હા, પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા કહેવાય, કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં જે આવે છે એ પૂર્ણ સંખ્યામાં બધા આવે જ છે. કોઈ પણ પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા કહેવાય? હા, કોઈ પણ પૂર્ણ સંખ્યામાં 0 1 2 3 4 અનંત સુધી આવે છે, તો એવી રીતે પૂર્ણાંક સંખ્યામાં પણ એવી રીતે જ આવે છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા પણ કહેવાય અને પૂર્ણાંક સંખ્યા પણ કહેવાય. એવી રીતે પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા કહેવાય, પણ આનાથી ઉલટું કહેવાય નહીં. પડી ખબર? હવે આગળ હવે આપણે છેલ્લી જે આપણે સંખ્યા સમજવાની છે તે સંખ્યા, એટલે કે આપણું ચેપ્ટરનું જે નામ છે તે સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ. તો સમય સંખ્યાઓ કોને કહેવાય?
તો સમય સંખ્યામાં સૌથી પહેલા સમય સંખ્યાને કેના વડે દર્શાવવામાં આવે? તો સમય સંખ્યાને ક્યુ વડે દર્શાવવામાં આવે છે. કેના વડે દર્શાવવામાં આવે છે? સમય સંખ્યાને ક્યુ વડે દર્શાવવામાં આવે છે. સમય સંખ્યાને ક્યુ વડે દર્શાવવામાં આવે છે. એટલે કે ક્યુ થી આપણે સમય સંખ્યાને દર્શાવી શકીએ છીએ. તો ક્યુ વડે દર્શાવ. હવે સમય સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો સમય સંખ્યા માટે એક નાનકડી વ્યાખ્યા છે. એ વ્યાખ્યા આપણે સમજી લઈએ એટલે આપણને ખબર પડી જાય કે કઈ સમય સંખ્યા કહેવાય. તો જે સમય સંખ્યાને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય, એટલે કે અંશમાં પણ કંઈક હોય અને છેદમાં પણ કંઈક હોય. જે સમય સંખ્યાને અંશ અને છેદ વડે દર્શાવી શકાય, અંશ વડે અને છેદ વડે દર્શાવી શકાય, પરંતુ કન્ડિશન શું? તો છેદ શૂન્ય હોય નહીં. છેદ ત્યારે શૂન્ય હોય નહીં. એટલે કે અંશ છેદ રહ્યો એ 0 ન હોય, કારણ કે છેદ 0 મળે એટલે એ પદ આપણું અવ્યાખ્યાયિત પદ થઈ જાય. એટલે કે છેદમાં 0 હોય એટલે તમને એનો ક્યાંય જવાબ મળે નહીં. એટલે કે છેદ ક્યારે શૂન્ય હોય નહીં. એટલે કે જે સંખ્યાને અંશ અને છેદ વડે દર્શાવી શકાય. અંશ અને છેદ એટલે કે આવી રીતે અંશમાં કોઈ સંખ્યા હોય, છેદમાં કોઈ સંખ્યા હોય, અથવા તો 5/4, 3/2, 6/5, આ બધી એટલે કે અંશ અને છેદ સ્વરૂપમાં દર્શાવી શકાય, એને આપણે સમય સંખ્યા કહેવાય. તો પછી આ બધી પણ સમય સંખ્યા કહેવાય. 0, 1, 2, 3, 4 આ પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા. કેમ? તો 1/1 હોય તો જવાબ આનો કેટલો આવે? 1 આવે. અને અંશના છેદના સ્વરૂપમાં દર્શાવી શકાય. આ આપણે છે 5 લઈ લો. 5 ને તમે સમય સંખ્યા કેમ કહી શકો? તો 5/1 કંઈ ન હોય તો 1 તો હોય જ. એટલે કે જેને અંશમાં અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાને કઈ સંખ્યા કહેવાય? પૂર્ણાંક સમય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. પડી ખબર? સમય સંખ્યામાં આપણે આ વસ્તુ સમજવાની છે. એટલે કે સમય સંખ્યા કોને કહેવાય, સમય સંખ્યાને કઈ રીતે દર્શાવી શકીએ, એ બધી વસ્તુ આપણે સમજવાની છે. તો હવે આપણે આ રીતે આપણી 4 સમય સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા. હવે એને આપણે આવી રીતે લખી શકીએ. સૌથી પહેલા પ્રાકૃતિક સંખ્યા n, આને સબસેટ કહેવાય. સાદી ભાષામાં કઈ તો n ની પાછળ જે આ વસ્તુ આપણે કરેલી છે, એટલે કે આનો મતલબ એવો થાય કે અહીંયા જે સંખ્યા લખી એ સંખ્યા એ આ પ્રાકૃતિક સંખ્યા બધી એની અંદર સમાવેશ થઈ જાય. તો આની અંદર આપણે લખી W, તો W ની અંદર બધી પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થઈ જાય. તો અહીંયા આપણે W, અહીંયા C નથી, ખાસ ધ્યાન રાખજો, અહીંયા C છે નહીં. આને છેદગણ તરીકે ઓળખીએ છીએ. હવે W પછી આપણે વાત કરી તો Z. આનો મતલબ શું થાય કે આની અંદર જે સંખ્યા છે એ સંખ્યા બધાની અંદર આવી જાય છે. એટલે કે આ સંખ્યા જેટલી આની અંદર Z ની અંદર આવી જાય. હા, Z એટલે કે પૂર્ણાંક સંખ્યા ને W એટલે કે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા બધી Z ની અંદર આવી જાય છે. અને Z કરતા મોટો એટલે કે આપણો Q પણ આ બધી સંખ્યાની અંદર આવી જાય છે. એટલે આ વસ્તુ એક આપણે લખી લેજો નોટ તરીકે. એટલે આપણને ગમે ત્યારે પરીક્ષામાં પૂછાય કે અથવા આગળ જતા પણ આનો તમારે બહુ ઉપયોગ આવશે. 9મા ધોરણમાં, 10મા ધોરણમાં આનો ખૂબ જ ઉપયોગ થશે. એટલે ખાસ આપણે આ વસ્તુ યાદ રાખવાની છે. પડી ખબર? આ વસ્તુ લખી લ્યો. પછી આપણે આગળ બીજી ચર્ચાઓ કરી કે સમય સંખ્યાના ગુણધર્મો
કેવા છે એ આપણે આગળ ચર્ચા કરી. પેલા અહીંયા સુધી લખી લો, પછી આપણે આગળ જોઈએ. ચાલો. ચાલો, લખવાનું બાકી હોય સ્ક્રીનશોટ પાડી લેજો. ચાલો આગળ આવે આપણે. અને આ લખાઈ ગયું હોય તો હજી એકવાર તમે વાંચી લો, કારણ કે આ નહીં આવડે તો આગળ તમને સમજાશે નહીં કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, પૂર્ણ સંખ્યા કોને કહેવાય, પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય. એના ઉપરથી જ આપણે આગળની બધી વસ્તુઓ આવશે. હવે સમય સંખ્યાઓના ગુણધર્મો આપણે જોવાના છે. આગળનો ટોપિક છે સમય સંખ્યાઓના ગુણધર્મો. સમય સંખ્યાના ગુણધર્મો. હવે સમય સંખ્યાના ગુણધર્મોમાં સૌથી પહેલા આપણે સંવૃત્તાનો નિયમ. કુલ આપણે સંવૃત્તાનો નિયમ છે, ક્રમનો ગુણધર્મ છે, પછી આપણે ચોકડી ગુણાકારનો ગુણધર્મ છે અને જૂથનો ગુણધર્મ. આવા ચાર પાંચ ગુણધર્મો છે. એ બધા ગુણધર્મો વિશે આપણે સમજ મેળવવાની છે. તો સૌથી પહેલા સંવૃત્તાના નિયમ તરફ આપણે આગળ વધશું. સંવૃત્તાનો નિયમ. તો સંવૃત્તાનો નિયમ એમાં આપણે બધામાં અલગ અલગ, એટલે કે પૂર્ણ સંખ્યાઓ વિશે ચકાસશું, પૂર્ણાંક સંખ્યામાં ચકાસશું અને સમય સંખ્યાઓ વિશે આપણે સંવૃત્તાનો નિયમની ચકાસણી કરશું. તો સૌથી પહેલા પૂર્ણ સંખ્યાઓ વિશે ચકાસણી કરી. તો પૂર્ણ સંખ્યામાં સંવૃત્તાનો નિયમ. પૂર્ણ સંખ્યામાં સંવૃત્તાનો નિયમ કેના વડે? તો સરવાળો કરી, બાદબાકી કરી, ગુણાકાર કરી અને ભાગાકાર કરી આપણે સંવૃત્તાના નિયમની ચકાસણી કરતી. કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઈ લ્યો, લેવાની કઈ સંખ્યા? પૂર્ણ સંખ્યા લેવાની. સંવૃત્તાનો નિયમ એટલે શું? તો એ બે પૂર્ણ સંખ્યા લેવાની, એ બે પૂર્ણ સંખ્યાનો સરવાળોનો નિયમ હોય ત્યારે સરવાળો કરવાનો, બાદબાકીનો નિયમ હોય ત્યારે બાદબાકી કરવાની, ગુણાકારનો નિયમ હોય ત્યારે ગુણાકાર અને ભાગાકારનો નિયમ હોય ત્યારે ભાગાકારનો નિયમ. સૌથી પહેલા અહીંયા ક્રિયા, એટલે કે કઈ ક્રિયા કરવાની.
પછી બીજા નંબરે આપણે આવશે સંખ્યાઓ, એટલે કે કઈ સંખ્યાઓ આપણે પસંદ કરી તે. અને છેલ્લે નોંધ, એટલે કે એ સંખ્યાઓ આપણે જે પસંદ કરી તે નિયમનો લાગુ પાડે છે કે નહીં તેની આપણે ચકાસણી કરવાની છે. તો સૌથી પહેલા આપણે ક્રિયામાં આપણે 4 ક્રિયા સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આટલી પ્રોસેસ આપણે કરવાની છે. સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. હવે પૂર્ણ સંખ્યામાં આપણે ચકાસણી કરી છે તો કે શું કરવાનું? બે પૂર્ણ સંખ્યા લેવાની કીધી એટલે પૂર્ણ સંખ્યા લેવાની. બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરો તો જવાબ તમારે પૂર્ણ સંખ્યા આવે છે કે નહીં. એટલે સરવાળાના ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સંવૃત છે કે નહીં. તો સૌથી પહેલા બે પૂર્ણ સંખ્યાનો સરવાળો. પૂર્ણ સંખ્યા તમે ક્યાંથી ચાલુ કરી શકો? 0, 1, 2, 3, 4, 5, 6 થી તમે કોઈ પણ લઈ શકો. એટલે કે 0 લઈ 0 વત્તા 3, જવાબ આવ્યો 3. તો 3 એ પૂર્ણ સંખ્યા કહેવાય. તો 3 એ પૂર્ણ સંખ્યા કહેવાય. તો માટે સંવૃત્તાનો નિયમ આમાં લાગુ પડે છે. એટલે કે સંવૃત્તાનો નિયમ સરવાળા માટે સાચો પડે છે. એટલે કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે. સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે. એટલે કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે. પડી ખબર? તો સૌથી પહેલા આપણે શું કર્યું? તો સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાને સંવૃત સંખ્યા દર્શાવી. હવે તમે પૂર્ણ સંખ્યામાં કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઈ લ્યો, એનો તમે સરવાળો કરો એટલે તમારે જવાબ પૂર્ણ સંખ્યા જ આવશે. એટલે કે પૂર્ણ સંખ્યાનો જે સમૂહ છે એની અંદર જ તમારે જવાબ આવશે. એટલે કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ હંમેશા સંવૃત સંખ્યાઓ કહેવાય. પડી ખબર? કઈ રીતે? તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઈ લ્યો, એ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરો એટલે તમારે જવાબ પૂર્ણ સંખ્યા જ આવે. પડી ખબર? તો આવી રીતે આપણે બીજા કોષ્ટકના આગળની પ્રવૃત્તિ છે એ તમારે ઘરે કરવાની છે. એટલે ઘરે તમારે ટ્રાય કરવાની, તમારે આગળ થઈ જશે. અને ન થાય તો આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં કરાવશું. પણ અહીંયા સુધી તમે લખી લ્યો અને આ કોષ્ટકમાં આ રીતે તમે પૂર્ણ કરી નાખો. બીજી ચર્ચા આપણે આગળ કરી. પેલા આ પૂરું કરી નાખો. હવે આગળનું જે તમારે કોષ્ટક છે એ તમારે જો થાય તો તમારા ઘરે તમારે ટ્રાય કરવાની છે. બીજું આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ.